જાવે છે અને એ સાથે સાથે મંડળીમાં પણ વર્ષોથી તેઓનું યોગદાન એ લોકલ મંડળી ક્ષેત્રે, રિજનલ કોન્ફરન્સ ક્ષેત્રે અને એફએસ મંડળી એમસીએ ક્ષેત્રે પણ રહ્યું છે. તેઓ હાલમાં પણ એફએસ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય છે. વર્લ્ડ એફએસ કોન્ફરન્સના તેઓ સભ્ય છે. આપણા માટે ખૂબ જ વ્યસ્ત આનંદની વાત છે કે તેઓ આપણા મંડળીનું આમંત્રણ સ્વીકાર કરીને આપણા મધ્ય આવ્યા છે. તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા છો. આ સમયે અમારી ખાતરી છે અને પ્રભુ વિશ્વાસ છે કે તમારા દ્વારા જે પ્રભુ વચન આજે તમારી પાસે આવનાર છે એ ચોક્કસ અમારા માટે પ્રોત્સાહનનું કારણ બનશે અને ઈશ્વરીય પ્રેરણાનું કારણ બનશે. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે આ પ્રબળની બધી આજે પ્રભુના વચનો વહેંચવાની અને તરફણી ખાસ આભાર માનું છું જીવન સાથી મેળવણીના આભાર જોવાયેલ કિશન સાહેબ અને ધાવણા મંડળીના પાછળ કમિટીના સભ્યોના આગેવાનો તમે આ વ્યવસ્થા ઊભી કરી આ વચનની સેવા માટે તેના માટે હું યોગ્ય નથી છતાં તમે અમને પુષ્પો પુષ્ટિ અવાજ સેવાના માટે બધાના આભાર માનું છું અને રોકાણ કરવા માટે આભાર માનું છું. આભાર માનું છું. સરસ કરી છે અને ઘણા મોડા સમય 10 વાગ્યા પ્રભુનું વચન સાંભળવાની માટે તમારું બેઠા અને હું બિરદાવું છું અને હવે આપણે શાસ્ત્ર પાઠમાં જઈશું. ટૂંકી પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર પિતા, તારા લાયકના દિવસોની અંદર અમારી આત્માના પરીક્ષણ માટે અને અમારા આત્માઓના ઉદ્દેશ્ય માટે અને શુદ્ધિકરણને માટે કેટલીક વ્યવસ્થાઓ પોતાની મંડળીઓમાં અને વિશેષ કરીને આ મંડળીમાં મંડળી જે પૂરા મન આપે છે એ માટે અત્યારે પ્રભુના દરેકના મનને તમે શાંત કરો, અમારા ચક્ષુઓને કરો, અમારું ફોકસ એકદમ ક્લિયર અને બધા તમારા તરફનું બની રહે એવી રીતે એમને કેળવો અને વિશેષ કરીને વ્યક્તિ તરીકેના અમારા મોટા અથવા અમારા વ્યક્તિત્વને હમણાં પૂર્ણપણે નાબૂદ કરીને પોતા કેવળ તમારા શાસ્ત્રના અભ્યાસ કરવા માટે અને આત્મપરીક્ષણ માટે પ્રત્યેકને તૈયાર કરો. કૃપા તમારી આ નિમ્ન વિશેષ કૃપા સાંભળો. સારું, આજનો શાસ્ત્ર પાઠ એ કરંથીઓનો પહેલો પત્ર અને પહેલો અધ્યાય 17 થી 24 ક્રમ અને એનો મુખ્ય ઉદ્દેશ શાસ્ત્ર પાઠનો વધસ્તંભ અને નેકના દિવસો પસાર થાય અને પ્રભુના બલિદાનની વાતો હોય તો એની અંદર સૌથી અગત્યની જો બાબત હોય તો એ વધસ્તંભ છે. વધસ્તંભ અને એ બાબતોને વર્ણવવાને માટે એ બાબતોને વિચારવાને માટે આપણે ખાસ થોડા ક્ષણો આગળ વધીશું. હંમેશા આપણે શાસ્ત્ર વાંચનોની અંદર અને પ્રભુના સેવકોની પાસે વચનોથી આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે કે પ્રભુની નિકટતામાં જવા માટે સૌથી અગત્યની બાબત શું છે? આ ક્રોસ એન્ડ આ હું પણ આપણને દરેકને સૌથી વધારે નડતર થતું હોય અથવા શૈતાન જેનો સૌથી વધારે ઉપયોગ કરતો હોય એ આપણામાં રહેલા હું પણ છે, આપણામાં રહેલા અહમને છે અને અનેક રીતે એનો ઉપયોગ કરે છે. જ્યારે આપણે મૂર્ખતાની જેમ ગંભીર રીતે છેતરાતા હોઈએ છીએ, પ્રભુની દૂર રહેતા હોય આપણા અહમને કેવી રીતે આપણે નકારી શકીએ? હું મારી જાતને કેવી રીતે નકારી શકું અને વધસ્તંભ મૂકીને પ્રભુની પાસે કેવી રીતે ચાલી શકું અથવા એના પગલાંને કેવી રીતે અનુસરી શકું? એના માટેની આપણે થોડી બાબતો જોઈશું. વધસ્તંભ શું સૂચવે છે આપણને? વધસ્તંભ આપણને શું આપે છે? વધસ્તંભનો જો આપણે વિચાર કરીએ તો વધસ્તંભ એક આઝાદી છે, એક સ્વતંત્રતા છે, એક મુક્તિ છે અને શરણાથી મુક્તિ. એ આખી જે વ્યવસ્થા પ્રભુએ પૂરી પાડી એ તો આપણા પાપમાંથી આપણને સ્વતંત્રતા અપાવે, આપણા પાપમાંથી આપણને મુક્તિ અપાવે. દરેક ધર્મની અંદર જ્યારે તમે જોશો તો પાપ અને પાપથી મુક્તિની બાબતની સૌથી અગત્યની બાબત છે. પણ બધા ધર્મોનો અભ્યાસ જ્યારે તમે કરો અને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરો ત્યારે તમને ખાસ ખ્યાલ આવશે કે આ પાપ કેવી રીતે પ્રવેશ્યું અને પાપની મુક્તિના માટેની આખી યોજના જે વધસ્તંભમાં પૂર્ણ કરવામાં આવી અને એ વધસ્તંભ આપણા માટે કેટલો અગત્યનો છે. આ
બધા અન્ય વિશ્વાસમાં ઘણી બધી વાર પાપ અને પુણ્ય એવા શબ્દો વાપરવામાં આવે તો આપણે પુણ્ય કરતા જે વસ્તુ વધતો જાય પછી કાંઈ પાપ વિનાશ બેલેન્સ ના એ વાત નથી. આત્મિક શુદ્ધતા અને આત્મિક અશુદ્ધતાની વાત છે. અને જ્યારે તમારે આત્મિક રીતે શુદ્ધ થવું હોય તો એની જે યોજના પ્રભુએ કરી એ એના એક દીકરાના બલિદાન માટે ને બલિદાનને વધસ્તંભ કરાવ્યો. આજે આપણે વધસ્તંભ જોવાના માટે છે. એ વધસ્તંભ એ આપણને આઝાદી અપાવે છે પાપમાંથી, સ્વતંત્રતા અપાવે છે, મુક્તિ અપાવે છે. બીજી એક બાબત છે કે વધસ્તંભ શું કરે છે? વધસ્તંભ આપણને છોડે જે પાપ આપણને ઈશ્વરથી દૂર કરી ગયો હોય, જે વ્યવસ્થા પ્રભુએ કરી હતી એદર વાડીની અંદર આદમ અને હવાની સાથેની સંગત, એ સંગત પાપ કરવાથી તૂટી ગઈ અને માનવજાત આખું પાપની ગુલામીમાં પડી ગઈ. અને એ સંગત તૂટી જવાના લીધે એ પાપની ગુલામીમાંથી મુક્ત થવા માટે યહોવાએ પોતાના દીકરાને બલિદાન આપીને વધસ્તંભ દ્વારા એ સંગત આપણી પુનઃસ્થાપિત કરી. હવે આપણે પ્રભુ પાસે સીધા જઈ શકીએ, પ્રભુની સંગતમાં આવી શકીએ. જે રીતે આદમ અને હવા એદમ વાડીની અંદર રોજ સાંજ પડે પ્રભુની સંગતમાં જતા હતા અને એમની નિકટતામાં રહેતા હતા, જેથી કરીને પાપથી દૂર રહેતા હતા અથવા તો પાપ વિશે સંપૂર્ણ જાણતા. હવે આપણે પાપમાં માના ગર્ભથી પાપમાં જ ધારણ કરીને હવે આપણે બધા જ પાપી બન્યા છીએ. કોણ? ક્રિસ્તે એ વધસ્તંભ આપણી વાત સાથે મૂકો એટલે વધસ્તંભ એ આપણને સંગાત આપે છે, સાથ આપે છે. ઈશ્વર આપણને મિત્ર બનીને આપણી સાથે રહે છે. અને હંમેશ આપણે અત્યારે લગાવ यीशु मुझे कहता है, यीशु मुझे कहता है, असंभव को संभव बनाने वाला. દરેક બાબતની અંદર ઈશ્વર આપણને કહે છે હું તારી સાથે છું, હું હંમેશા તારી સાથે છું, જીવનના અંત સુધી હું તારી સાથે છું. એ મિત્રતા, એ સિમ્બોલ, એ વધસ્તંભ. વધસ્તંભ એ આપણને સંગત પૂરી પાડે છે અને મિત્રતા પૂરી પાડે છે. અને ત્રીજી બાબત, વધસ્તંભ શું આપે છે? વધસ્તંભ આપણને શ્યોરિટી આપે છે, ખાતરી આપે છે, ભવિષ્યની ખાતરી, આશા આપે છે. અને કેવી ખાતરી આપે છે? ઇટર્નલ, અનંતકાળી જીવનની ખાતરી આપે છે. જેના માટે એકવાર એ ખાતરી મળી ગયા પછી આપણે ક્યારેય પછી કશું કરવાની જરૂર નથી. અહીંના પર પૃથ્વી પરના જીવનની તો વાત છે જ છે, પણ પૃથ્વી પરના જીવન પછી અનંતકાળી પ્રભુ સાથેના જીવન માટેની પણ ખાતરી એ વધસ્તંભ આપે છે. અને આપણે ત્રણ બાબતો વધસ્તંભમાં જોઈ શકીએ છીએ અને માટે આપણે વધસ્તંભની આગળ અમુક બાબતો કહીશું. વધસ્તંભની એબીસીડી શું છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. એબીસીડીની સૌથી પહેલી બાબત કે એમ્બેસેડર ઓફ ધ ક્રોસ ઓફ ક્રાઇસ્ટ, પ્રભુના ક્રોસના એજન્સી હો. એમ્બેસેડર પ્રભુના એજન્સીમાં હોય છે. તમે બધા એક જાહેરાત બહુ જ સાંભળી હશે, કુછ દિન તો ગુજારી ગુજરાત બોલિવૂડના મહાન અમિતાભ બચ્ચનની આ જાહેરાત કે ગુજરાત ટુરિઝમે એમને એમ્બેસેડર બનાવીને કહ્યું. ગુજરાત ટુરિઝમે કે એમ્બેસેડર એમના બ્રાન્ડ એમ્બેસેડર કેમ બનાવે? એક વ્યક્તિત્વ જે ઘણા બધા લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકે, જેમનો અવાજ જે ઘણા બધા લોકોને બહુ જ ગમે, એવા વ્યક્તિત્વ અને એવો પ્રચાર કરે તો એમને મોટિવેશનલ મળે અથવા તો ધંધો મળે તો લોકો પ્રવાસનનો વધારે ઉપયોગ કરશે ગુજરાતમાં. વધસ્તંભના એમ્બેસેડર એનાથી પણ વિશેષ વાત છે. તો વધસ્તંભના એજન્સીઓ જો આપણે કહીએ, પ્રભુ સાથેના અનુભવમાં આવીએ છીએ, હું અને મારો વધસ્તંભ, હું અને ઈશ્વરનો વધસ્તંભ, તો હું કેવો એજન્સી હોવો જોઈએ? હું એવો એજન્સી હોવો જોઈએ કે ઘણા બધા લોકોના જીવનોની અંદર અસર કરે. મારો આત્મવિશ્વાસ, મારો અવાજ, મારી વાત એટલી મજબૂત હોવી જોઈએ કે દરેકના હૃદયને સ્પર્શ કરે. અને એના માટે સૌથી અગત્યની બાબત છે કે પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ. અને જ્યારે આપણે વધસ્તંભનું મૂલ્ય સમજીએ છીએ, જ્યારે આપણે વધસ્તંભના એજન્સી બનીએ, ત્યારે પ્રભુનો પ્રકાશ એ આપણા મુખો પર પડે અને એ રિફ્લેક્ટ થાય છે. અને પ્રભુનું પવિત્ર આત્મા એ આપણા જીવનો દ્વારા કાર્ય કરે છે. અને પછી ત્યારે આપણે જ્યાં પણ હોઈએ ત્યારે આપણે બોલવાની જરૂર નથી હોતી. હંમેશા પ્રાર્થ વહેંચવાથી, સંદેશ આપવાથી, માત્ર સુવાર્તા પ્રચાર કરે છે એ વાત નથી ખોટી. પ્રભુ કહે છે તમે જ્યાં છો ત્યાં તમારું રૂપ, તમારું કાર્ય, તમારી વાણી, તમારો વ્યવહાર એ સઘળું મારું રિફ્લેક્શન છે.
તમે મારા પ્રતિનિધિ છો, તમે મારા એમ્બેસેડર છો, તમે મારા એલચી છો, તમે જે કંઈ કરશો એ સગળું મારા પ્રતિનિધિના સ્વરૂપે તમે કરશો ને લોકો તમને એ જ રીતે જોશે. એટલે જ્યારે આપણે જ્યાં કંઈક પણ હોય, મોટા પદ પર હોય કે નાના પદ પર હોય, નાના કામમાં હોય કે મોટા કામમાં હોય, પણ દુનિયા આપણને સતત જોયા કરે. અને જ્યારે જોઈએ છે ત્યારે એ આપણા વર્તનને જુએ છે, આપણા વાણીને જુએ છે, આપણા વ્યવહારને જુએ છે. એ રીતના પણ આપણે વધસ્તંભને પ્રગટ કરીએ છીએ. અને એ બહુ જ અગત્યની વાત છે. આપણે એવા એમ્બેસેડર બનવું જોઈએ કે જેનાથી સૌથી વધારે સારી અસરો વિતાય અને પ્રભુનું કાર્ય વધારે સારી રીતે થાય. બીજો મુદ્દો એ બી ની અંદર બીજો લોસ્ટ ઇન ધ ક્રોસ ઓફ ક્રાઇસ્ટ. આપણે કઈ વાતની અંદર ભળાઈ માંગીએ? ઘણી બધી વાર આપણે આપણા એજ્યુકેશન પર ભળાઈ માંગતા હોઈએ, આપણા બાળકોના એજ્યુકેશન પર ભળાઈ માંગતા હોય, આપણા પદોના રીતે ભળાઈ માંગતા હોય, એફસીઆઈના કાઉન્સિલર, વર્લ્ડ કાઉન્સિલ અંદર સર બધું જ કરતા. પુષ્કળ પૈસા હોય તમારી પાસે, પુષ્કળ ડિગ્રીઓ હોય, તમે ઘણું બધું હાસિલ આ દુનિયામાં કર્યું હોય, બધું વ્યર્થતા નહીં કરતા. ખરું માપદંડ એ છે કે તમારા જીવનમાં, તમારા જીવનમાં પ્રભુના મહિમાના અર્થે કેટલું કાર્ય છે, પ્રભુના મહિમાના અર્થે લોકોના જીવનમાં કેટલું કાર્ય છે, લોકોને તમે કેટલા સાક્ષી બન્યા, એના નંબર ગણવામાં આવે. અને વડા એ વધસ્તંભની અંદર અને વધસ્તંભ પર કેળવાયેલા જીવનની અંદર આપણી હોવી જોઈએ એ બહુ અગત્યનું છે. અને એની અંદર ભળાઈ મારવાની જરૂર છે. હું ગમે તેટલું પુષ્કળ, ગમે તેટલો શિક્ષિત હોઉં, ગમે તેટલી સારી નોકરી હોય, ગમે તેટલા પદો હાંસલ કરતા હોય, પણ મારી ઇન્ફ્લુઅન્સની અંદર જો કોઈના જીવનમાં અસર ના થતી હોય તો નવી વ્યવસ્થાની વ્યવસ્થા. આ બધું જીવન એ પ્રભુને પ્રગટ કરનારું જીવન હોય, વધસ્તંભની વ્યવસ્થાએ પ્રગટ કરનારું જીવન હોય. વધસ્તંભની વ્યવસ્થા એટલે બીજાના લોકોને પોતાની પાપની માફીને માટે પ્રભુને નજીક લાવવા માટેનો હોય. આપણો વ્યવહાર જોઈને લોકો એવું કહેવા જોઈએ કે આ કૃષ્ણની ઓળખતા કરે, આનામાં એવું તો શું છે, અથવા તો આપણે આવો વ્યવહાર કેમ કર્યો, તરત ખબર પડે કે આ ખ્રિસ્તી વ્યક્તિનો વ્યવહાર છે. અને એવી રીતે આપણે એક જીવંત સાક્ષી, તમારા ચર્ચનું બહુ સુંદર નામ છે, જીવંત સાક્ષી કહેવાનું છે. દવાઓ ચોક્કસપણે માનું છું કે અત્યારે રાત્રે બી આટલા બધા મોડા સમયે જો પ્રભુનું વચન સાંભળવાને આતો છો તો તમે બધા જીવન સાક્ષી સમાન છો. અને તમારા બધાના જીવનની સાક્ષી એ લોકોના જીવનોમાં કાર્ય કરતી હશે અને સાચા આત્મા તમે બધા તમે પ્રતિનિધિત્વ તમે કરો છો એવું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકો. ત્રીજી બાબત જે છે સી, ક્રુસિફાઈડ ટુ ધ ક્રોસ ઓફ ક્રાઇસ્ટ. પ્રભુ તો ક્રુસિફાઈડ થઈ ગયા, વધસ્તંભે ચડાયા, અને જે વ્યવસ્થા ઉભી કરી શું હતી? આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ કે જેથી કરીને આપણા પાપ પર એ ક્રૂસ પર ચડી ગયા. તમને જે દિવસે એવો અહેસાસ થાય કે મારા પાપોને લીધે પ્રભુ મરણ પામ્યો અથવા તો મારા પાપોને લીધે એને પીડા પડ્યા છે, એ દિવસે તમારે સમજવાનું તમારું કારણ છે. અને જ્યારે એ ક્રૂસ પર મારા પાપોના લીધે અને હું જોડાયો, હું વિધાયો, ત્યારે એક તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મળ્યું. મને તેના બદલામાં ફક્ત ઇનામ મળ્યું છે. શું ઇનામ મળ્યું? અનંતકાળી જીવનનો વારસો. પ્રભુને આપા બાપ કહેવાની બહુ જ મોટી તાકાત અથવા તો સત્તા અથવા તો વારસાનો ભાગ. એટલે કે ક્રુસિફાઈ થવું, ઈશ્વરની સાથે વધસ્તંભે જડાવું અને પોતાને નાખી દેવું અને હું પણ સંપૂર્ણપણે નષ્ટ કરી નાખું. કારણ કે જ્યારે આપણે ક્રુસ પર જોડાઈએ છીએ પ્રભુની સાથે, ત્યારે આપણે પાપોની માફી મળે છે. પછી એ હું નથી રહ્યો. પછી મારી દરેકે દરેક વાત એ ક્રુસે ચડાયેલા પ્રભુને ગમશે કે નહીં ગમે, એ વધસ્તંભ શોભશે કે નહીં શોભે, એ રીતના જીવન સંબંધી હોવી એ બહુ જ જરૂરી છે. હંમેશા કારણ એ બહુ સસ્તું અને મફત છે, પણ એ પછીનું જીવન ત્યારે હું સાથે સાથે તમને બધું કહી શકું તો મારા માટે જુઓ બધું જ પાડું, મારા માટે ઘણું બધું સંભવ થાય, પણ પ્રભુ કૃપા આપે છે અને પ્રભુ એના સામીપ્યને આપણને ધીરે ધીરે લઈ જાય. સંદેશો આપવો, યાજક બનવું કે લેવી બનવું, એનાથી કંઈક આપણે બહુ જ ઊંચા સ્ટાન્ડર્ડમાં આવી જઈએ છીએ. મંડળીમાં આગળ કરવી એવું નથી હોતું. દરેકને માનવીય જીવન છે, દરેકની નિર્ભરતા હોય છે, પણ પ્રભુનું સામર્થ્ય, પ્રભુએ જે આત્મા આપે છે પવિત્ર આત્મા, એની શક્તિ વડે આપણે ઘણા બધા નિર્ભરતામાંથી સરળ થઈ શકીએ છીએ. અને માટે
આપણે પ્રભુના વધસ્તંભની સાથે જોડાઈ જવાની જરૂર છે અને હું કરું છું આપણામાં છે એને ત્યાં મૂકી દેવાની જરૂર છે. પછી દરેકે દરેક બાબત એ હું કરું છું એ નહીં, પણ હવે મારામાં ઈશ્વર કરે છે અને ઈશ્વર જોગે એ રીતે હું વર્તીશ એ પ્રમાણે આપણે ઇનામદાર જો હકદાર છે તો વર્તવું જોઈએ. અને છેલ્લી બાબત ડી ડિસ્પ્લે ઓફ ધ ક્રોસ ઓફ ક્રાઇસ્ટ. એવી રીતે આપણે પ્રગટ કરીએ છીએ ઈશ્વરને આપણા જીવન પર સુવાર્તાના સાક્ષી દ્વારા, આપણી વાણી દ્વારા, વર્તન દ્વારા, શું ફક્ત ગળામાં ક્રોસ પહેરવાથી, શું પ્રાર્થના કરી દેવાથી? ના બાબા, સતત લોકોની નજરો અને પ્રભુની નજર આપણે હંમેશા જોયા કરે છે. આપણે આપણા વાણી વર્તન વ્યવહારથી પ્રભુને કેવી રીતે પ્રગટ કરીએ છીએ એ બહુ જ અગત્યનું છે. અને એના માટે આપણે હંમેશા આપણી રહેણી કરણી અને આપણી દિનચર્યાને ચોક્કસ રાખવી જોઈએ. પ્રભુના ક્રોસ વિશેની વાત અથવા સંદેશાની વાત એ વખતના જમાનામાં પ્રીચિંગ ઓફ ધ ક્રોસ ઓફ ક્રાઇસ્ટ એ અલગ હતું. યહૂદી લોકો હંમેશા બહુ લાંબા વર્ષોથી એવી રાહ જોતા હતા કે એક મસીહા આવશે અને મસીહામાં પણ ઉદ્ધાર કરશે. અને જ્યારે શિષ્યો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલતા હતા ત્યારે એમને પણ એવું હતું કે એક આગેવાન આવશે અને આગેવાન બળવો કરશે અને રાજાને પાડી દેશે અને પછી એ રાજા બની જશે. એ રાજા બની જશે એટલે બધી સત્તા અમારી પાસે અને એના જમણે અને ડાબે અમે બેસીશું. એટલે હંમેશા જે આખી રાજાઓની વાર્તા હતી અથવા તો આખો સમુદાય હતો એક શક્તિના રૂપમાં રજૂ હતો. એવી રીતે શક્તિ આવશે, એક શક્તિ આવશે, એક મસીહ આવશે, એક રિબેલિયન આવશે કે જે અમારા બંધનનો છુટકારો કરશે. અને જ્યારે પ્રભુએ આ વાત આવી એ અમને ગળે ઉતરી એ બધું આપણા માટે શોપિંગ હતું કે કોઈ વ્યક્તિ નિર્બળ નહીં, મરણ પામી, શું એ મારો મસીહા બની શકે? જો અત્યારે આપણે બધા ગળામાં ક્રોસ કરીએ છીએ, સોનાના પહેરીએ છીએ અને ત્યાં ડાયમંડ વાળા બી ક્રોસ કરીએ, પણ એ ક્રોસની નિશાની કેવી રીતે શું રાખી? તમે બધા ફાંસી પર ઘણા છેલ્લા ઘણા બધા વખતથી ઘણા બધા એવા ગુનેગારોને વધારે કરતા રેપિસ્ટ ગુનેગારોને ફાંસીની સજા થઈ. ફાંસીને ગળામાં લટકાવવા બાંધો તમે જોયો હશે અથવા તો પિક્ચરમાં તો જોયો હશે. હવે અત્યારે કોઈ આપણને એવું નહીં કે રોજનો બંધો બનાવવામાં આવે અને એની જે આંટો બનાવી હોય એવા જ પ્રકારનો ચાંદીનો કે સોનાનો ક્રોસ આપણને પહેરવાનો આવે તો શું આપણને ગમે? શું આપણે સ્વીકારીએ? આપણા હૃદયમાં કેવી ભૂતાથી લાગણી થાય? ઘણા બધા લોકો કાતર પહેરે છે અથવા તો અમુક ચલચિત્રોની અંદર એવા પાત્રોને ક્રિએટ કરવા માટે શું એમને કોઈ ખુલ્લાને ક્રિએટ કરવો તો તેના ગળામાં ચપ્પાનું લોકેટ અથવા કાતરનું લોકેટ એ પ્રતિક રૂપે મૂકવામાં આવે છે કે આ કિસ્સા કાતર લોકો ગુંડા કરી કરવામાં આવે. એવી રીતે ફાંસીનો બંધો આપણે કેવી ભાવનો તો જ્યારે યહૂદીઓ અને એ વખતના પ્રભુના શિષ્યો અને પ્રેરિતો જ્યારે આ મહાન સુવાર્તાની વાત કરતા હતા કે મસીહા ત્યારે લોકોને એવું થતું હતું કે 2 દિવસ પહેલા એનો શિષ્ય ગળે પાછો કરીને જાત નથી થયો અને સરકારે એને બધો સમય જણાવી દીધો શાસ્ત્ર અને જે બધો સમય ચડી ગયો એ અમારો ઉદ્ધાર કેવી રીતે હોય? લોકો એ વાત સમજવા માટે ઘણા વર્ષો વીતી ગયા પણ જેમ એ વાતની સ્પષ્ટતા થતી ગઈ, વધસ્તંભના અનુભવવામાં આવતા ગયા. એમ લોકોને સમજાવવું કહ્યું કે આ વાત એ કોઈ રાજ્ય પર સત્તા મેળવી લેવાની વાત પણ આ તો પાપની માફી મેળવવાની વાત છે. અને એટલે આપણે જે શાસ્ત્ર પાઠ વાંચવાની 17મી કલમ બહુ જ સ્પષ્ટ કહે છે કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહીં. રાજા બન્યો હોત તો રાજાએ જે ઊંડા કર્યા બહુ કર્યો ઊંડા કર્યા વધારે પડતા ભારતની અંદર લોકોને લોક ધર્મનો પ્રસાર કર્યો અને એ જ રીતે બ્રિટિશ ધર્મના રાજાઓએ ઊંડા કર્યા પછી લોકો ધર્મ પરિવર્તન કર્યું. એવું રીતે કોઈ રિબેલિયન તરીકે પછી આ આવત અને એ ધર્મ પ્રચાર કરતી ધર્મનો પ્રચાર કરી ના આવે એવી રીતે નહીં. એટલા માટે લખ્યું છે 17મી કલમમાં કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહીં પણ સુવાર્તા પ્રગટ કરવા માટે ખ્રિસ્તે મને મોકલ્યું આવડે. એ કામ વિદ્વતાથી કરેલા ભાષણથી નહીં લખેને ખ્રિસ્તનો વધસ્તંભ ગ્રંથ ના જોતો એટલે બહુ જ વિદ્વતાની વાતો, નવી વાતો, નવી સ્કીમ, લોકોને આંચી દેવી વાતો અથવા તો ભ્રામક વાતો અથવા તો લોકોને એકદમ અસરકારક થઈ જાય એવી
તમને પોતાને ખબર પડે કે ના મારા પાપોની મને માફી મળી અને એ વ્યર્થ ના જાય અને એ સારી રીતે કાર્ય કરે અને ત્યારે તમે માનો કે આ ખરા અર્થમાં મારું શિકાર જેણે પોતાનું જીવન એ કૃષ પર આપ્યું અને મારા પાપોના માટે બલિદાન આપ્યું અને જેથી કરીને મને પાપોની માફી મળી એ બાબત એ સમજાવવાની અંદર અને સમજવાની માટે એ સમયની અંદર બહુ જ મજબૂતી લાગતી પણ વખત જતા અત્યારે એ આપણે બધા સમજી શક્યા છે હવે તો ઇટાલિયન આર્કિટેક્ટ ને યુરોપિયન આર્કિટેક્ટ દરેક પ્રભુ મંદિરમાં ક્રોસ કર્યો અને ભારતના બધા પ્રભુ મંદિરની અંદર એક ક્રોસ હવે ક્રોસની કોઈ વિકાસની જોતું નથી હવે ક્રોસ એ આપણા માટે મુક્તિનું પ્રતીક બની ગયું છે આપણા માટે પ્રેમનું પ્રતીક બની ગયું છે એ આપણા માટે માફીનું પ્રતીક બની ગયું છે અને એને આપણે સાચા અર્થમાં આપણા જીવનમાં અવતાર કરવો જરૂર છે જી સ્ટેનલી જોન્સ જે આપણા પ્રભુના મહાન સેવક થઈ ગયા ભારતમાં જેમણે સૌથી પહેલા આપણા સાતકાલ આશ્રમની મેમ્બર્સના આશ્રમની સ્થાપના કરી હતી અને એમની મિત્રતા ગાંધીજી સાથે અને કહેવાય છે કે ગાંધીજીને સુવાર્તાનો પ્રચાર આપનાર જી જોન્સ આવ્યા અને એમણે જે સુવાર્તા આપી જે પ્રભુનું જીવન હતું એના પરથી ઘણી બધી અસર ગાંધીજીના જીવનમાં અને અહિંસાની લડત થઈ આ જે વાત છે 2000 વર્ષો પૂર્વે એ આ અહિંસાની વાત છે પાપ પર વિજય મેળવવાની વાત છે મારીને દબાઈને અથવા તો કોઈ રાજા ઉભો કરીને અને એ રાજાને પ્રભુ શક્તિ આપે અને સામેવાળાના બધાનો નાશ થઈ જાય એ રીતે પ્રભુએ આ ગુલામીથી મુક્ત નથી કર્યા પણ પ્રભુએ નિષ્કલંક પાપ વિરુદ્ધ બલિદાન આપીને આપણને મુક્ત કર્યા કારણ કે બલિદાન આપવાની વ્યવસ્થા પ્રભુએ સેટ કરી હતી હેદરવાડીમાં આનંદને ભવાય પ્રાપ્ત કર્યા પછી અને એના ભાગરૂપે ઈશ્વર એ વ્યવસ્થામાં આગળ વધ્યા અને મધસ્તંભનો સંદેશ એ વખતે ભલે આઘાતજનક હતો બહુ સાધારણ હતો પણ બહુ જ ઊંડા અને જેથી કરીને હવે શું પ્રભાવ પરિસ્થિતિ બની કે આપણે હવે બધી પહોંચવામાં અથવા આપણે બધી બહુ જ એક્સરસાઇઝ કરવાની જરૂર રહેતી નથી એક બહુ સાધારણ બાબત પ્રભુએ આપવા માટે થઈ જે મહાન બાબત હતી પણ બહુ સરળ બાબત કરી તે સરળ બાબત એટલી છે કે પ્રભુ પર વિશ્વાસ અને તમે એ વિશ્વાસ રાખો કે પ્રભુ એ ઈસુ ખ્રિસ્ત એ જ દેવ છે અને એ મારા પાપની માટે આ બધા સમય ચડાવ મારા પાપ માટે અને પ્રભુ તો 2000 વર્ષ પહેલા ચડાવ આજે પણ રોજ રોજ પ્રભુ બધા સમય ચડાવે એ આપણા પાપ આપણે રોજ રોજના પાપ કરીએ અને એ વાતનું ભાન થાય અને આપણે પણ પ્રભુની સાથે એ બધા સ્તંભ પર ચડીને બધા સ્તંભથી એની પાછળ ચાલવા લાગી એ બહુ જ અગત્યની બાબત છે અને ચાલવું બહુ જ અઘરું છે પણ પ્રભુ એના માટેની બહુ જ ઉત્તમ વ્યવસ્થા કરી છે ઉત્તમ વ્યવસ્થા એક ઉત્તમ પ્રાર્થના હંમેશા આપણે પ્રાર્થના કરવું જોઈએ અને પવિત્ર આત્માની સહાય માંગવું જોઈએ જેથી કરીને આપણે મધ્યસ્થની પાછળ ચાલી શકીએ પેસિઝમ અબાઉટ ધ ક્રોસ ઓફ ક્રાઇસ્ટ ખ્રિસ્તના મધ્યસ્થ વિશે નિરાશા શું નિરાશાવાદ હતી યહૂદીઓ હંમેશા તારો છું પ્રભુ જન્મવાનો કોઈ ઘટના ઘટી દરેક જગ્યાએ સિમ્બોલિક જોયું છે જૂનો કરાર આખો વાંચો સિમ્બોલિક હતો પ્રભુએ જે વરદાન એમાં કોઈ સિમ્બોલિક યુનાનીઓ પણ એ જ રીતે નિશાનીઓ માંગતા હતા એવી કોઈ નિશાની અમને ના મળી મોઈસને કોઈ સીધા પાટ્યો આપે આવું કશું જ એ વખતે ના હતું એટલે બહુ જ નિરાશા વ્યાપી ગઈ એ સમયમાં પણ હવે આપણા માટે નિરાશા નથી આપણે મધ્યસ્થના અનુભવમાં આવવાની જરૂર છે અને એની પર વિશ્વાસ કરવાની જરૂર છે અને એ દ્વારા આપણે આગળ વધવાની જરૂર છે પેશનેટ ઓફ ધ ક્રોસ ઓફ ધ ક્રાઇસ્ટ આપણે શરમ અનુભવવાની જરૂર છે આપણે હવે સહેજ પણ ગભરાવાની જરૂર નથી કારણ કે આપણા માટે પ્રભુએ એનો જીવ આપી દીધો હવે આપણને શૈતાન પીવડાવી જાય એની ગુલામીમાં નાખી જાય એવું ક્યારે બની શકે એવું નથી જો આપણે આપણા મૂંગફળાને મૂકી દઈએ છીએ અને આપણે પ્રભુની સાથે વધસ્તંભની લડાઈ અને આપણો વધસ્તંભ ચૂકીને એની પાસે ચાલીએ શરમાવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી અને માટે આ પાવર કહે છે કે હું જે સુવાર્તા પ્રગટ કરું છું ને એને જરાય ટ્વિસ્ટ કરવું નથી મચેડતું નથી જેવી છે એની રજૂ કરું છું અને મારી વિવરતાથી નથી પણ તમારા અનુભવની અને પવિત્ર આત્માની સહાયથી તમે પ્રભુ ખ્રિસ્તના વધસ્તંભનો અનુભવ કરો અને તમારો મૂંગફળો મૂકીને એટલે કે તમારો પોતાનો ક્રોસ ઉચકીને તમે પ્રભુની પાછળ ચાલો અને એ પ્રભુના ક્રોસનો પાવર ઓફ ધ ક્રોસ ઓફ ક્રાઇસ્ટ એ શું છે આપણે પાપના બંધનમાંથી મુક્ત કરાવે એ આપણને શૈતાનથી બચાવે એ આપણને નિશ્ચિતતામાં લઈ જાય છે ચોક્કસ હવે ખાતરીપૂર્વકની વાત છે
કે હું પ્રભુ સાથે આ પ્રભુના વધસ્તંભનો ભાગીદાર થયો છું, તેના વારસાનો બી ભાગીદાર થયો છું અને પુનરુત્થાનની પ્રભાત પછી પ્રભુના ન્યાય કરવાના દિવસે હું એમની સાથે હોઈશ. એવો વિશ્વાસ આપણને પડે છે અને અનંતકાળી જીવનની આપણા બાપની વારસાઈના આપણે ભાગીદાર બની જઈએ છીએ. અને આ અદ્ભુત કાર્ય અને એ અદ્ભુત કાર્ય અદ્ભુત વ્યવસ્થાના આપણે સાક્ષી બનીએ છીએ. આપણે એ કાર્યને આગળ વધારવા માટે પ્રભુએ બહુ જ મોટું કમિશન આપણને આપ્યું. એ કમિશનને આપણે આગળ વધારવાનું છે. આપણા જીવનો દ્વારા, આપણા શબ્દો દ્વારા, આપણા વાણી દ્વારા, આપણા વર્તન દ્વારા આપણે એમ્બેસેડર બનવાનું છે, આપણે એજન્સી બનાવવાનું છે અને પ્રભુના વધસ્તંભને વધારે મોટા વ્યાપમાં લઈ જઈને વધારે મોટી સંખ્યામાં લોકોને પાપની ગુનામાંથી છોડાવવાનું છે. હું પણ પ્રયત્ન કરું અને આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું કે પ્રભુના વધસ્તંભને આપણા મુખપણાને મૂકી લઈને પુષ્ટિને પાછળ